નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં. અને આજે વાત કરી રહ્યા છીએ કરંટ ટોપિકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધુ એક અભિયાનની, એક નવા મિશનની આજે વાત કરી રહ્યા છે. જે મિશન અંતર્ગત એવું કહી શકાય છે કે આવનારા દિવસોમાં ભવિષ્યમાં આપણે તંદુરસ્ત ભારતની કલ્પના કરી શકીએ છીએ. અત્યારના સમયમાં આપણને અલગ અલગ રોગ જોવા મળી રહ્યા છે, ત્યારે એવું કહી શકાય છે કે કદાચ કોઈ પણ એક બીમારી કે પછી કોઈ પણ મુશ્કેલી જો તેનો કોઈ ઇલાજ જડથી કરવામાં આવે તો કદાચ તેનું પરિણામ વધુ સારું મળી શકે છે. ને એ જ વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં કદાચ આવ્યો છે. આપણે હંમેશાથી જોઈએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરોગ્યને લઈને આપણને સતર્ક કરતા હોય છે અને અલગ અલગ અભિયાન પણ કરતા હોય છે. ત્યારે વધુ એક અભિયાન આરોગ્યને લઈને જ અહીંયા કરવામાં આવી રહ્યો છે કે જેમાં નાના બાળકોને નાનપણથી જ તંદુરસ્તી અને તેની સાથે જ પોષણક્ષમ આહારનું મહત્વ સમજાવવામાં આવશે. અને એ મહત્વ સમજાવશે પેરા ઓલિમ્પિક અને સાથે જ ઓલિમ્પિકના, ટોક્યો ઓલિમ્પિકના જે ખેલાડીઓ છે તેઓ અલગ અલગ શાળાઓની મુલાકાત લેશે અને ત્યાં નાના વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર અને તેની સાથે જ તંદુરસ્તી વિશે સમજાવશે, તેના વિશે વાર્તાલાપ કરશે, જેની શરૂઆત થઈ રહી છે 4 ડિસેમ્બરથી. અને તે શરૂઆત કરી રહ્યા છે ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાજી. તો નીરજ ચોપરાજી અમદાવાદ ખાતે આવેલ સંસ્કાર ધામથી તેની શરૂઆત કરી રહ્યા છે. ત્યાં તેઓ વિદ્યાર્થીઓની સાથે વાર્તાલાપ કરશે ને જ્યાં તેમને તંદુરસ્તી અને તેની સાથે જ નાનપણથી જ ફિટનેસનું શું મહત્વ છે તે સમજાવવાનો પ્રયાસ કરશે. એવું કહી શકાય છે કે કદાચ તેનાથી આપણને અત્યારે જે તમામ રોગ જોવા મળી રહ્યા છે તેની સામે લડવાની તાકાત, અને તેની સાથે જ એવું પણ કહી શકાય છે કે રમત ગમત ક્ષેત્રે આપણને તંદુરસ્ત અને વધુ ખેલાડીઓ મળી શકે છે. તો આ અભિયાન અંતર્ગત કેવા પ્રકારના પરિવર્તન આપણા દેશમાં જોવા મળી શકે છે અને શું છે આ અભિયાન, જાણવાનું કરીશું પ્રયાસ. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સંદીપ પરમાર, જેઓ ફિટનેસ ટ્રેનર છે, અને આશિષ શુક્લા, જેઓ ન્યુટ્રિશન છે. આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. વેલકમ ટુ કરંટ ટોપિક. સંદીપ પરમારજી, સૌથી પહેલા આ અભિયાન વિશે જાણવાનો પ્રયાસ કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક નવું મિશન જે આપણને જોવા મળી રહ્યું છે કે જેમાં આપણે એવું કહી શકાય છે કે આવનારા દિવસોમાં તંદુરસ્ત ભારતની કલ્પના કરી શકીએ છીએ. પરંતુ કઈ રીતે આ અભિયાનની શરૂઆત થઈ રહી છે અને શું શું હશે આ અભિયાનમાં, આ મિશન અંતર્ગત કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે? સૌથી પહેલા તો હું આભાર માનીશ ફિટ ઇન્ડિયાનો, જેણે મને આ કામ માટે સિલેક્ટ કર્યો છે, અને જીટીપીએલ નો પણ આભાર માનીશ કે જેમણે મને એમના પ્લેટફોર્મ પર જ આ વાત કરવા માટે પસંદ કર્યો છે. એક વાત હું જણાવીશ સૌથી પહેલા તો કે પહેલાના સમયમાં એવું થતું હતું કે કોઈ પણ આપણા ઇન્ડિયાના એથ્લીટ જે લોકો વિજેતા બનીને આવતા હતા ત્યારે આપણે એમના નામ ફક્ત ન્યૂઝપેપરમાં જોઈ શકતા હતા, કાં તો એમને સમાચારમાં જોઈ શકતા હતા. આપણે લોકો એમની સાથે રૂબરૂમાં કોઈ સંપર્ક નતા કરી શકતા. ઇવન એમને આપણે ઘણા લોકો તો એવા પણ હશે કે જેમને નામ પણ યાદ નતા રહેતા. પણ અત્યારે પ્રધાનમંત્રીશ્રીએ એક સરસ મજાની પહેલ સ્ટાર્ટ કરી છે કે જેને લઈને આપણા જે એથ્લીટ્સ છે, આપણા જે હીરો છે, એ દેશભરના બાળકો સાથે, યુવાઓ સાથે વાતચીત કરી શકશે, ઇન્ટરેક્ટ કરી શકશે. અને એ જ માહિમને લઈને અત્યારે અમદાવાદમાં આવતીકાલે જે ઇવેન્ટ થવાની છે જેની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરા સર આવવાના છે, અને એ આપણા બાળકો સાથે વાતચીત કરશે. એમાં એમની લાઈફસ્ટાઈલ વિશે જણાવશે, એમના ખોરાક વિશે, સમતોલ આહાર વિશે જાણ કરશે, સ્પોર્ટ્સને રિલેટેડ એમને જીવનની અંદર કેવા બધા અનુભવ થયા છે એ બધી વિશે ચર્ચા કરશે. અને આનાથી મોટો બેનિફિટ તો એ થશે કે ભારત દેશના દરેક બાળકો સાથે બાળકોને એક ઇન્સ્પિરેશન મળશે અને દરેક બાળક સ્પોર્ટ્સની અંદર એક મહત્વનો ફાળો ભજવી શકશે. તો બહુ સરસ મજાની પહેલ છે આ, અને અમે એઝ અ ફિટ ઇન્ડિયાના એમ્બેસેડર તરીકે અમે પણ એવો ટ્રાય કરીશું કે દેશભરના લોકો એના વિશે જાણે, અને અમે અમારા પ્લેટફોર્મ, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા દરેકને એના વિશે માહિતી આપતા રહીશું. જી આશિષ શુક્લાજી, શું કહેશો? આ મિશન અંતર્ગત એક મહત્વની પહેલ કરવામાં આવી રહી છે જેથી આપણે એવું કહી શકીએ છીએ કે નાના બાળકોને જ્યારે આ સમજ આપવામાં આવશે ત્યારે, કારણ કે નાના બાળકો જ આપણા દેશનું આવનારું ભવિષ્ય હોય છે, તો નાનપણથી જો તેમને આ મહત્વ સમજાવવામાં આવશે તો રમત ગમત ક્ષેત્રે આપણને तंदुरुस्त खिलाड़ियों મળશે. શું કહેશો આ મિશન માટે? सबसे पहले तो थैंक्स अलॉट जीटीपीएल चैनल का और फिट इंडिया का, जिन्होंने ये मौका दिया मुझे कि इस प्लेटफॉर्म पे आके मैं थोड़ा सा एनलाइट कर सकूं लोगों को. तो जैसे संदीप सर ने कहा, बहुत सही से कहा कि आज तक ऐसा होता था कि बहुत कम लोगों को ये पता होता था कि ओलंपिक्स में से कोई जीत के आया है और एक्चुअली आगे जाने का रोड मैप क्या है.
जैसे कि प्राइम मिनिस्टर ने ये अभियान शुरू किया है जिसमें आपको ग्रास रूट लेवल पर से काम करने को पता चलेगा। जैसे नीरज चोपड़ा की हम बात करते हैं ना, तो हमको आज तक ये नहीं पता रहता था कि ज्वेलिन थ्रो करके भी कोई एक कंपटीशन होता है जहाँ पे हम पार्टिसिपेट करके जीत सकते हैं। हो क्या रहा है, धीरे धीरे अब लोगों को अवेयरनेस आ रही है डाइट के बारे में, खेल के बारे में। अब हमारा जो कंट्री है ना, वो एक स्पेसिफिक क्रिकेट या फुटबॉल या हॉकी पर डिपेंडेंट नहीं है। हमको अब यहाँ से पता चल रहा है कि हमारे पास ऑप्शंस बहुत सारे हैं, हम कहीं भी एक्सप्लोर कर सकते हैं। और जैसे मैंने कहा ना कि ग्रास रूट लेवल से काम करना बहुत जरूरी है। आजकल के जो बच्चे हैं उनको ये बताना जरूरी है और उनको चूज करवाना जरूरी है कि आपको एक रोल मॉडल लेके चलना है और उस रोल मॉडल को आपको फॉलो करना है आपके तरीके से, सो दैट जब भी आप ट्रेनिंग पीरियड में रहते हैं या डाइट पीरियड में रहते हैं तब आपके लाइफ में अप्स एंड डाउन्स आते हैं। तो जब आप वो डाउन फेज में रहते हैं ना, तब आपको ये पता रहना चाहिए कि ये रोल मॉडल है और इनको पकड़ के या इनका लाइफस्टाइल फॉलो करके मुझे एक स्पेसिफिक गोल तक जाना है। तो यही एक जो कनेक्शन है वो प्राइम मिनिस्टर कनेक्ट करना चाहते हैं दो ग्रुप के बीच में, एक जो एथलीट्स हैं जिन्होंने कुछ अचीव किया है और एक जनरेशन जो अब कुछ करके आगे बढ़ के इंडिया को रिप्रेजेंट करने वाली है, वो नेशनल लेवल हो या इंटरनेशनल लेवल हो। तो ये जो अभियान है ना, ये एक बहुत ही कारगर अभियान आने वाले 5 साल या 10 साल में साबित होने वाला है। જી ચોક્કસ, એટલે સંદીપજી એવું કહી શકાય છે કે નાના બાળકોને નાનપણથી જ એક માર્ગદર્શન મળશે. જો એમને સ્પોર્ટ્સમાં વધુ રુચિ હોય તો ઘણી બધી વખત નાના બાળકોને તેના વિશે યોગ્ય માર્ગદર્શન નથી હોતું. જો આવી જ રીતે તમામ જે ખેલાડીઓ શાળાઓની મુલાકાત લેશે તો તેમને વધુ માર્ગદર્શન મળશે એવું કહી શકાય છે સંદીપજી, કે જેની શરૂઆત 4 ડિસેમ્બરથી થઈ રહી છે. હા, સાચી વાત છે. અને બીજી એક વસ્તુ હું અંદર ઉમેરીશ કે પહેલા એક કહાવત હતી કે પઢોગે લિખોગે તો હોગે નવાબ, ખેલોગે કૂદોગે તો બનોગે ખરાબ, એવી કંઈક કહાવત હતી. અને એ કહાવતને ખોટી સાબિત કરી છે આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટે, કે ભારતનો દરેક નાગરિક, દરેક બાળક, દરેક યુવા એની ફિટનેસ તરફ ધ્યાન આપે, એના ખોરાક તરફ ધ્યાન આપે અને દરેક વ્યક્તિને એક પ્રોપર નોલેજ મળે કે જેના દ્વારા દરેક વ્યક્તિ સ્પોર્ટ્સની અંદર ભાગ લઈ શકે. કારણ કે બધાની અંદર સ્પોર્ટ્સને રિલેટેડ ખરાબ ઇમેજ બની ગઈ હતી કે બાળકને ક્રિકેટ રમવી છે તો બધા એવું જ વિચારે કે આ તો બસ ફક્ત ક્રિકેટ જ રમી લેશે અને ભણવામાં ધ્યાન નહીં હોય. પણ અત્યારે આપણે જોઈએ છે કે આપણા એથ્લીટ પણ એટલા એજ્યુકેટેડ છે અને છતાં પણ એમણે આટલા સ્પોર્ટ્સની અંદર આટલું નામ કમાયા છે. તો એ કહેવતને આપણે ખોટી સાબિત કરી છે અત્યારે. જી 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 સંદીપજી, તો અહીંયા સંતુલિત આહાર કે જેના વિશે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવશે અને તેની સાથે જ ફિટનેસ વિશે જાણકારી આપવામાં આવશે. તો આપની મતે એક ફિટનેસ એક્સપર્ટ તરીકે આપનું શું માનવું છે, તેનું કેટલું મહત્વ રહેલું છે? નાનપણથી જ જો આ સમજ આપવામાં આવે તો આ કેટલું કારગર નીવડી શકે છે તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવા માટે? જરૂરથી મેમ. સૌથી પહેલા તો એક બેઝિક સિમ્પલ ફિટનેસની ડેફિનેશન અગર આપણે જો આપવાની હોય તો હું એમ કહીશ કે તમારું જે રોજિંદુ જે કામકાજ છે, તમારું જે આખા દિવસ દરમિયાનની તમારી જે પ્રક્રિયા છે, પછી ભલે તમે સ્ટુડન્ટ્સ હોય, તમે નોલેજ હોય કે કંઈ પણ તમારું જે કામ હોય, એ કામ તમે થાક્યા વગર, તમને કોઈ ઇન્જરી ના થઈ હોય, તમને બીમાર પડ્યા વગર તમે કરી શકતા હોય તો એ તમારી ફિટનેસ છે. અત્યારે આપણે જોવા જઈએ તો 100 કિલોનો માણસ પણ ફિટ હોય છે અને જોવા જઈએ તો 30-35 કિલોની વ્યક્તિ જે હોય એ મહિનામાં 2 વખત બીમાર પણ પડી શકતી હોય છે. એટલે વજનને લઈને જે ફિટનેસને જે માન્યતા ચાલી રહી છે કે આ વ્યક્તિ મોટો છે, જાડો છે તો એ ફિટ ન હોઈ શકે, એ વસ્તુ તદ્દન ખોટી છે. એટલે એક સારી ફિટનેસની જરૂર હોય તો તમારે કસરત પણ કરવી પડે અને સારી હેલ્થ તમારે જોઈતી હોય તો તમારે ડાયટનું પણ ધ્યાન રાખવું પડે. તો એ બંને ફેક્ટર આ વસ્તુની અંદર લાગુ પડતા હોય છે. એટલે એક સારી ફિટનેસ અને હેલ્થ જો અગર કોઈને પણ મેન્ટેન કરવી હોય, કાં તો પછી નાનું બાળક હોય કે પછી એક યંગસ્ટર હોય, તો એને કસરતની સાથે સાથે એક સમતોલ આહારની પણ જરૂર હોય. હા, અગર એ સ્પોર્ટ્સ પર્સન હોય તો પછી એનો જે આહાર છે, એનો જે ખોરાક છે એ એના જે સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ હોય કે ડાયટિશિયન હોય એ લોકો ડિઝાઇન કરતા હોય છે. બટ જનરલ પબ્લિકને ધ્યાનમાં રાખીને અગર આપણે જોવા જઈએ તો એક સમતોલ આહાર એક પ્લેટની અંદર દરેક પ્રકારના ન્યુટ્રિશન, દરેક પ્રકારના પોષક તત્વો હોય એ એના માટે સમતોલ આહાર રહેશે. એક સમતોલ આહાર વિશે આશિષ શુક્લાજી આપણને કદાચ વધુ જણાવી શકશે, કારણ કે તેઓ એક ન્યુટ્રિશન છે. તો આશિષજી, આપની મતે એક સમતોલ આહાર એક થાળીમાં પીરસવામાં આવે તો તેની વ્યાખ્યા શું હોઈ શકે છે? ઓકે,
तो जनरली हमारे यहाँ पे जो डाइट वर्ड है ना, जो आहार या डाइट, उसको एक एलियन वर्ड की तरह से हम रिप्रेजेंट करते हैं कि डाइट करना है मतलब आपको स्पेसिफिक यही खाना खाना है। देखिए इंडियन जो कल्चर है ना, इंडियन खाना जो है ना, वो सबसे बैलेंस डाइट माना जाता है पूरे वर्ल्ड में। अगर आप थाली में खाना लेते हैं ना, तो आपको राइस, कर्ड, रोटी, सब्जी, सारी चीजें आ जाती है, तो ये डाइट है। लेकिन अगर हम इसको પણ अच्छे સ્ટીલ से, આપણે આશીષજી જોતા હોઈએ છીએ કે ઇન્ડિયન્સ એટલા ફિટ જોવા નથી મળી રહ્યા। हाँ, उसका रीजन ये है ना कि हमको सिर्फ पता है कि ये डाइट है। बैलेंस डाइट के बारे में हमको हमारे बच्चों को स्कूल लेवल से, ग्रास रूट लेवल से एजुकेट करना जरूरी है कि आपका ये जो खाना है, जिसको आप दाल चावल रोटी सब्जी का नाम देते हो ना, उसको एक्चुअली आपको मैक्रो न्यूट्रिएंट्स और माइक्रो न्यूट्रिएंट्स के बीच में डिफाइन करना पड़ेगा। जैसे मैक्रो न्यूट्रिएंट्स की बात करें तो प्रोटीन आ गया, कार्ब्स आ गया, लिपिड आ गया, इसको हम बोलते हैं मैक्रो न्यूट्रिएंट्स, जिसकी बॉडी को सबसे ज्यादा जरूरत होती है। और उसके बाद आते हैं विटामिन और मिनरल्स, जिसको हम बोलते हैं माइक्रो न्यूट्रिएंट्स, जिसकी भी जरूरत होती है बॉडी को, लेकिन प्रोटीन और कार्ब्स की अपेक्षा कम होती है। तो हमको बच्चों को ये बताना जरूरी है कि आप जो खाना खा रहे हैं ना, उसको दाल चावल रोटी सब्जी के हिसाब से आप जानिए, लेकिन आपको ये जानना जरूरी है कि उस खाने के अंदर प्रोटीन कितना है। उनको ये बताना जरूरी है कि प्रोटीन की डेफिनेशन क्या है और प्रोटीन की नीड आपकी बॉडी में कितनी है, कार्ब्स की नीड आपकी बॉडी में कितनी है और क्यों है। फैट हम बोलते हैं कि ये बंदा फैट है, लेकिन क्या सही में वो फैट की वजह से वो बंदा फैट है, या एक्सेस कार्ब ले रहा है, या एक्सेस कार्बोहाइड्रेट का कंजम्पशन कर रहा है, इसकी वजह से उसका वेट ज्यादा बढ़ रहा है। तो बेसिकली बैलेंस डाइट ऐसा होना चाहिए जहां पे आपको सही मात्रा में प्रोटीन, कार्ब्स, फैट, विटामिन और मिनरल्स, और इसके साथ साथ सही अमाउंट में वाटर का कंजम्पशन जरूरी है। दिन में कम से कम 4 से 4.5 लीटर पानी पीना ये बहुत जरूरी है, और बच्चों को ये सिखाना जरूरी है। मैं बोल इसके लिए रहा हूं ना, क्योंकि सबसे बड़ी चीज ये है कि बच्चों को दोस्ती करवानी जरूरी है खाने के साथ। आप अगर 2000 कैलोरी का खाना खा रहे हैं ना, तो उनको ये बताना जरूरी है कि 2000 कैलोरी का खाना पिज्जा से भी आता है, और 2000 कैलोरी का खाना आपको आलमंड में से भी मिलता है, आपको राइस में से भी मिलता है, आपको चावल और दाल में से भी मिलता है। तो उनको ये डिफरेंशिएट करना बहुत जरूरी है कि आपको किस तरह का खाना देना है। 10 साल 12 साल या 15 साल के बच्चों को ये शायद वो समझ अभी नहीं आएगी, इसलिए उनके पेरेंट्स को ये समझना बहुत जरूरी है कि हमें हमारे बच्चों को अभी से वो खाना खिलाना है जिससे अगर वो स्पोर्ट्स की फील्ड में जाते हैं तो भी वहां पे अच्छा कर सके, या तो स्पोर्ट्स के अलावा कोई भी फील्ड में जाए। लेकिन आशीष जी, क्या ये मिशन के अंतर्गत हम वो समझ छोटे से छोटे बच्चों को देने की शुरुआत कर पाएंगे? ये बिल्कुल हम कर पाएंगे। देखिए, एजुकेट करना कहीं ना कहीं से स्टार्ट करना बहुत जरूरी है। एजुकेशन ABCD है ना, तो ABCD डाइट का भी ABCD होता है, जहाँ पे हमको उनके छोटे लेवल से बताना पड़ता है कि प्रोटीन का मतलब क्या है, प्रोटीन खाने से हमारी बॉडी में मसल मास कैसे इंक्रीज होता है। आज अगर आप 4th या 5th के स्टूडेंट्स को देख लेना, तो उनके साइंस के पेपर में आज भी बताया जाता है, लेकिन ये चीज हमको थोड़ा और अर्ली करने की जरूरत है। हमारे बच्चों को एजुकेट करना जरूरी है। एजुकेशन डाइट का स्पेसिफिक पार्ट होना चाहिए। एजुकेशन सिस्टम का एक पार्ट बनाना डाइट का बहुत जरूरी है। नहीं तो जैसे हम साउथ कोरिया के साथ कंपेयर करते हैं इंडियन को, या जापान या चीन के साथ कंपेयर करते हैं, तो इंडिया में स्किल की कमी नहीं है, लेकिन जो दूसरे कंट्रीज हैं जहां पे हम पीछे आ रहे हैं, वहां पे सबसे बड़ी दिक्कत है डाइट। वहां पे 3, 4, 5 साल के बच्चों को डाइट के बारे में पढ़ाया जाता है, सिखाया जाता है, उनको एजुकेट किया जाता है। तो ये हमारे इंडियन सिस्टम में जो नहीं था, वो शायद ये जो PM हमारे हैं और ये जो एक कनेक्शन बॉन्ड करना चाहते हैं रोल मॉडल्स को लेके और बच्चों को लेके, जहाँ पे रोल मॉडल्स बताएंगे उनको कि आपको बैलेंस डाइट कितना जरूरी है, शायद वो गैप यहाँ से फील हो सकता है। જી ચોક્કસથી। તો સંદીપજી, અહીંયા જે રીતે વાત કરી રહ્યા છે કે નાનપણથી જ બાળકોને આ સમજ આપવામાં આવશે, તો ક્યાંક એવું કહી શકાય છે કે એમને નાનપણથી જ એમની માનસિકતાને બદલવાનો એક પ્રયાસ રહેશે સફળ, કે જેમાં આપણે તેમને નાનપણથી જ પોષણક્ષમ આહારનું શું મહત્વ હોય છે, ફિટનેસનું શું મહત્વ હોય છે આવનારા દિવસોમાં એ સમજાવી શકીશું। પરંતુ જ્યારે વાત ભારતની હોય ત્યારે આપણે એ જોતા હોઈએ છીએ કે આ સમજ આપણે નાના બાળકોને તો આપી રહ્યા છે, પરંતુ તેના માતા પિતામાં પણ હોવી જોઈએ, કારણ કે આપણે એવું વિચારતા હોય છે માતા પિતા કે હજી તો બાળક નાનું છે, જે ખાય છે ખાવા દેવું જોઈએ। ક્યાંક એ પ્રકારની માનસિકતા આપણા ત્યાં જોવા મળતી હોય છે। આ મિશન અંતર્ગત બાળકો તો ઠીક, પરંતુ માતા પિતાની પણ માનસિકતાને બદલવાનો પ્રયાસ થવો જોઈએ। સાચી વાત છે મેમ, તદ્દન સાચી વાત છે। ઇવન હું તમને એક એક્ઝામ્પલ આપું કે ઘણી વખત મેં જોયું છે, મારી નજરે જોયું છે કે બાળકને સ્કૂલે જતી વખતે જ્યારે એના લંચ બોક્સમાં, એના ટિફિનમાં અગર કોઈ વસ્તુ ઘરમાં અવેલેબલ ન હોય તો એના પેરેન્ટ્સ એને પૈસા આપી દેતા હોય છે, અને એ પૈસાનું બાળક ફ્રૂટ તો ક્યારે પણ નહીં ખરીદીને ખાય। એની જગ્યાએ કોઈ પેકેટ ફૂડ લઈ લેશે જેમાં ફરસાણ, નમકીન વગેરે હશે, જે હાઈ કેલરી હશે, અને જેમાં એવી કેલરીઝ તમારા બોડીમાં જશે, બાળકના બોડીમાં જશે કે જે ન્યુટ્રિશન તો એના અંદર ઘણા ઓછા હશે।
કોઈ પણ પ્રકારના સારા એવા પોષક તત્વો તો નહીં જ હોય, પણ એની જગ્યાએ ફક્ત ને ફક્ત કેલરીઝ હશે. અને આવા પેકેટ ફૂડ ખાવાથી એ બાળકની અંદર મોટાપો આવશે. સાથે ને સાથે શું થશે, મેઇન વસ્તુ કે એનું કોન્સન્ટ્રેટ પાવર જે છે, એના બોડીમાં ફેટ પર્સન્ટેજ વધશે, એનું વજન વધશે, સાથે સાથે એનું જે સ્પોર્ટ્સની અંદર એનું જે પરફોર્મન્સ હોવું જોઈએ એ ખરાબ થતું જશે, અને એનું કોન્સન્ટ્રેટ પાવર પણ ઘટતું જશે, અને એના લીધે એનું ભણવામાં પણ ધ્યાન નહીં રહે. એટલે માતા પિતાને પણ મારી ખાસ રિક્વેસ્ટ છે કે બને ત્યાં સુધી તમારા બાળકને પણ તમે એજ્યુકેટ કરો એને રિલેટેડ, કે કેવો ખોરાક હોવો જોઈએ, કેવું ખાવું જોઈએ. તો એના માટે સૌથી પહેલા એના માતા પિતાએ પણ એનું ખોરાકનું ધ્યાન રાખવું જોઈએ, પોતાના ખોરાકનું. કારણ કે જો તમે તમારા બાળકની સામે તમે જ કોઈ પેકેટ ફૂડ ખાશો કે કોઈ જંક ફૂડ ખાશો, હું એમ નથી કહેતો કે જંક ફૂડ ટોટલી અનહેલ્ધી છે. હા, અગર તમે એને મોડરેશનમાં વન્સ ઇન અ વાઇલ ખાતા હશો તો ઇટ્સ ઓકે, બટ તમે તમારા બાળકની સામે જ કઈ આવા જંક ફૂડ ખાશો, કોઈ હાઈ કેલરીના અને લો ન્યુટ્રિશનના ફૂડ ખાશો, તો તમારું બાળક પણ એવું જ ખાવાનું છે. પણ જો તમે એને પ્રોપર નોલેજ આપશો કે આ વસ્તુ ખાવાથી તમને આવા બેનિફિટ મળશે, જી, અને તમારું સંદીપજી, કોર્સમાં પરફોર્મન્સ. માતા પિતા તો આ નોલેજ આપશે, પણ આ મિશન અંતર્ગત જે એમના એ જે ટીવી પર જે હીરોઝ ને જોવે છે, એ હીરોઝ જયારે એ સમજ આપશે તો કદાચ એમને વધારે ખબર પડશે. કારણ કે જનરલી આપણે જોતા હોઈએ છીએ કે હા, આપણા કોઈ ફેવરેટ હીરો હોય કે પછી આપણી કોઈ ફેવરેટ હિરોઈન હોય તો એમને ફોલો કરતા હોય છે યંગસ્ટર્સ અને નાના બાળકો પણ. સાચી તો વાત. કદાચ એમને ટીવી પર જોવા મળતા હીરોઝ જો એમને સમજાવશે તો એવું કહી શકાય છે કે એમને કદાચ વધુ સમજ પડશે. હા, એ તદ્દન સાચી વાત છે, કારણ કે એમનો રોલ મોડેલ છે, અને એ કંઈ પણ વાત કહેશે તો એ બાળકના મનમાં પણ ઉતરી જશે. ઇવન સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણા જે એથ્લીટ્સ વગેરે છે એ લોકો ઘણી બધી એવી જાહેરાત કરતા હોય છે, ઘણું બધું એજ્યુકેશન આપતા હોય છે ખોરાકને રિલેટેડ કે કસરતને રિલેટેડ. તો એ લોકો જલ્દી એને કન્ઝ્યુમ કરી શકતા હોય છે, કારણ કે એમનો રોલ મોડેલ છે, હીરો છે, અને કોઈ એક સેલિબ્રિટી છે કે જે એના વિશે આપણને સમજાવે છે. તો એનો વધારે ઇમ્પેક્ટ પડશે, અને એટલા માટે જ આ જે અભિયાન શરૂ થયું છે એ ઘણું સારું છે. જી જી જી, આશીષજી, અહીંયા જે વાત કરવામાં આવી રહી છે, ગવર્મેન્ટ જે આ એક પહેલ કરી રહી છે, આ પહેલને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અને ખાસ કરીને એવું પણ કહી શકાય છે કે તમે વાત કરી તંદુરસ્ત ભારત, એટલે કે અત્યારના સમયમાં આપણે જે સૌથી વધુ કહી શકાય કે કેવી મુશ્કેલીનો જો સામનો કરી રહ્યા છે, તો તે અલગ અલગ બીમારીઓનો સામનો. આપણા ત્યાં જે રીતે અલગ અલગ રોગ જોવા મળી રહ્યા છે, અને એની સામે જે રોગ પ્રતિકારક શક્તિ ઓછી જોવા મળી રહી છે, તો ક્યાંક એવું કહી શકાય છે આ એક સમસ્યાનો હલ પણ આપણને મળી શકે છે. એટલે જડથી જ કોઈ બીમારીનો इलाज અહીંયા કરવામાં આવી રહ્યો છે એવું કહી શકાય છે. आशीष जी, यही है कि जैसे संदीप जी ने बोला, उसमें मैं ऐड करना चाहता हूँ कि जो एडवर्टाइजमेंट है ना, जो ब्रांडिंग है, वो बहुत ज्यादा जरूरी है आपके रोल मॉडल के थ्रू. जैसे सचिन सर की बात कर लेते हैं, सचिन तेंदुलकर एडवर्टाइज करते हैं हॉर्लिक्स या बूस्ट की, लेकिन हॉर्लिक्स या बूस्ट के अंदर अगर आप कैलोरीज देखेंगे या प्रोटीन देखेंगे, कार्ब्स देखेंगे ना, तो आपको पता चलेगा वो शायद उतना हेल्दी नहीं है, या उतना हेल्दी आप रोज कंजम्पशन करने पे आपको उसका हेल्थ बेनिफिट नहीं मिलेगा. सही ब्रांडिंग करना इस जगह पे बहुत जरूरी है. नीरज चोपड़ा या अवनी लेखरिया जो भी हैं, वो आके अगर टीवी पे या एडवर्टाइज के थ्रू आपको ये बताते हैं कि आपको ये खाना खाना है जिससे आपके मसल्स इंप्रूव होंगे, या आपको ये खाना खाना है जिससे आपकी हेल्थ लाइफ आगे अच्छी जाएगी, तो सबसे पहले तो वो एडवर्टाइजमेंट बहुत जरूरी है. दूसरा, हमको हमारे लेकिन आशीष जी, हमारे यहाँ टीवी पर जो एडवर्टाइजमेंट होती है, जिस तरह से हीरोज जो जिन जिन चीजों की एडवर्टाइज करते हैं, शायद वो खुद भी यूज नहीं करते हैं, लेकिन इट्स ऑल अबाउट मनी. वो लोग किस लिए एडवर्टाइज करते हैं वो तो अभी हम सब जान चुके हैं. लेकिन मैं वही बोल रहा हूँ ना कि जो हमने अभियान चालू किया है ना, पहले कोई ऐसा एक फोरम हमारे पास नहीं था, कोई एक प्लेटफॉर्म नहीं था. मैं ऐसा नहीं बोलता कि आप कोई एडवर्टाइज ही करो. आप हो सकता है कि वीक में एक बार, जैसे प्राइम मिनिस्टर जी हैं, वो रेडियो पर आते थे या अभी भी आते हैं, वो वहां पे वो बात रखते थे, वैसे कोई ना कोई एक रोल मॉडल या कोई ना कोई एक एथलीट वीक में एक बार ऐसे प्लेटफॉर्म पे आना चाहिए, और आपके बच्चों को या तो इंस्टीट्यूट में जाके या तो ऑनलाइन आपको एजुकेट करना चाहिए. अगर वो एडवर्टाइजमेंट के थ्रू या ब्रांडिंग के थ्रू नहीं भी होता है, तो उनको एक प्लेटफॉर्म चुनना पड़ेगा जहां से यहाँ पर एक है हेल्दी हमारा डिस्कशन होने वाला है आशीष जी, जो ज्यादा महत्व का साबित होगा, क्योंकि हेल्दी डिस्कशन होगा. हाँ. बच्चों के साथ ये बातें की जाएगी. हाँ. उनके ही रोल मॉडल आके यहाँ पर प्रैक्टिकली उनके साथ बात करेंगे, फिजिकली उनके साथ बात यस, करेंगे. क्वेश्चन आंसर, टू वे कम्युनिकेशन होना जरूरी है. आप वहां पे आके मुझे बोल के जाते हो कि आपको ये खाना है, रादर देन मैं यहाँ बैठा हूँ और मैं 2 सवाल आपसे कर रहा हूँ कि ये क्यों जरूरी है, तो वो क्यों का जवाब आपको रोल मॉडल से ही मिल सकता है. कि आप आपकी लाइफ में सुबह में ये डाइट लेते हैं, तो अगर मैं ये डाइट लेता हूं तो सही है या नहीं, क्योंकि एक डाइट सब पे फॉलो नहीं हो सकता. हर बंदे का अलग अलग डाइट होता है, नहीं तो हमारे पास ऐसे 100 नीरज चोपड़ा होते हैं आज.
लेकिन नीरज चोपड़ा इसके लिए नीरज चोपड़ा है क्योंकि वो एक स्पेसिफिक रिजीम फॉलो करते हैं, एक पर्टिकुलर डाइट लेते हैं, पर्टिकुलर एक्सरसाइज करते हैं, दिन में 8 घंटे देते हैं। मैं आपका छोटा सा 1 मिनट लूंगा। उसेन बोल्ट है ना, वो साल में 300 दिन वर्कआउट करते हैं और वो 4 साल वर्कआउट करते हैं, मतलब करीबन करीबन वो 1200 दिन वर्कआउट करते हैं और हर दिन 8 घंटा, मतलब 10,000 घंटे वो वर्कआउट करते हैं। क्यों करते हैं? क्योंकि जब वो ओलंपिक में उतरते हैं ना, तो उनको 10 सेकंड की रेस जीतनी होती है और वो भी रेस वो सिर्फ माइक्रो सेकंड से जीतते हैं। तो कट थ्रोट कंपटीशन बहुत है। एक बंदा 10,000 घंटे वर्कआउट करके भी 10 सेकंड का रेस है वो बहुत मामूली मार्जिन से जीतता है। तो हमको ये हमारे बच्चों को समझाना जरूरी है कि आप अभी छोटी सी एज में है ना, तब से आप खाने के साथ दोस्ती कीजिए, वर्कआउट के साथ दोस्ती कीजिए। हमारे अभी कैसा था कि 18 साल का बंदा हो जाता था, तब उसको हम जिम में भेजते थे या वर्कआउट करवाते थे। ऐसा नहीं होता है। आप 6 साल 7 साल के बच्चों को भी आप वर्कआउट स्टार्ट करवा सकते हो, आप घर पे उसको सिखा सकते हो, रनिंग करवा सकते हो, जॉगिंग करवा सकते हो। आप जो 8-8 10-10 घंटे लोग आज टीवी देख रहे हैं, उसकी जगह आप उनको बाहर ले जाओ, आप उनको फ्रेश एयर दो। तो ये चीजें माँ बाप के साथ साथ जब रोल मॉडल उनको बोलेंगे ना, तो अब ये चीजें एजुकेशन लेकिन सिस्टम हमारे में यहाँ आएंगी। इस तरह की मानसिकता रहती है कि छोटे बच्चों को वर्कआउट नहीं कराया जाता है। रनिंग फिर भी समझ में आता है थोड़े लोगों को जो एजुकेटेड हैं, लेकिन जिम वर्कआउट ये तो बच्चों के लिए ना है, ऐसी समझ लोगों में देखने मिलती है। और आपने कहा कि हाँ, अभी ऐसे 100 नीरज चोपड़ा तो देखने नहीं मिल सकते, लेकिन जिस मिशन की शुरुआत होने जा रही है उससे शायद हमें 10 तो आगे भविष्य में मिल जाएंगे, ऐसी कल्पना हम कर सकते हैं। સંદીપ બિલકુલ. જી, અમારા ભવિષ્યમાં આપણે જો વાત કરીએ આ રીતે જો મિશનની શરૂઆત કરવામાં આવી રહી છે, તો ક્યાંક ને ક્યાંક આ જે રોલ મોડલ્સ છે, જે તમામ શાળાઓમાં જવાના છે, તો તે લોકો કેવા પ્રકારનો વાર્તાલાપ કરવાના છે, શું એક્ટિવિટીઝ આ સ્કૂલ્સમાં રહેવાની છે, જેથી કરીને આપણા જે તમામ દર્શક મિત્રો છે તેને પણ આ અભિયાન અને આ મિશનની જાણકારી મળી શકે? જરૂરથી મેમ. ઘણી વખત સ્પોર્ટ્સમાં એવું થતું હોય છે કે અગર એક ગેમ હારી જવાય, એક ગેમ અગર હારી પણ ગયા તો ખાસ કરીને બાળકો, યુવાઓ નાસીપાસ થઈ જતા હોય છે અને પછી આગળ એનું કોઈ વિચાર જ નથી કરતા હોતા. તો આપણા જે રોલ મોડલ છે એ એમની લાઈફમાં ક્યારે પણ એક ડાઉન ગયા હશે, કોઈ ગેમ હાર્યા હશે, કાં તો કોઈ ગેમમાં એમનું પરફોર્મન્સ સારું નહીં આવ્યું હોય, તો એના વિશે પણ બધા બાળકોને જણાવશે, તો જેથી કરીને બાળકોને પણ એક ઇન્સ્પિરેશન મળે કે ના, અગર આપણે એક ગેમ હારી ગયા હોય તો ત્યાં આપણે સ્ટોપ નથી થઈ જવાનું, આપણે આગળ પણ રમવાનું છે અને આપણી જે સ્પોર્ટ્સ છે, આપણી જે પણ કારકિર્દી આપણે જે બનાવવાની છે એને આપણે કન્ટિન્યુ રાખવાની છે. બીજી વાત અંદર ઉમેરીશ કે ઘણા લોકોની એક એવી માન્યતા હોય છે કે જે સ્પોર્ટ્સમાં રમવાનું હોય ફક્ત એની જ પ્રેક્ટિસ કર્યા કરવાનું એમ. પણ એ વસ્તુ તદ્દન ખોટી છે. તમારે અગર સારી ફિટનેસની જરૂર હોય તો તમારે તમારા બોડીમાં સારી સ્ટ્રેન્થ પણ હોવી જરૂરી છે, સારી ફ્લેક્સિબિલિટી પણ હોવી જરૂરી છે, એન્ડ્યુરન્સ પાવર તમારો સારો હોવો જરૂરી છે અને સાથે સાથે એક હેલ્ધી બોડીની સાથે સાથે એક હેલ્ધી માઇન્ડ પણ તમારે ડેવલપ કરવું ખાસ જરૂરી છે. એટલે ફિઝિકલની સાથે સાથે મેન્ટલી પણ હેલ્થ ઘણી જરૂરી છે અને એના માટે જ એક્સરસાઇઝ કરવાની, મેડિટેશન કરવાનું, જેના લીધે તમારું મેન્ટલ હેલ્થ તમારી સુધરે. એટલે બધા જ જે પર્સપેક્ટિવ છે એને ફોલો કરવા ખાસ જી, એટલે જરૂરી કહી શકાય છે કે નોટ ઓનલી હેલ્ધી ડાયટ, આપણે અહીંયા હેલ્ધી માઇન્ડ વિશેની પણ સમજ આપીશું. એટલે કે માત્ર ને માત્ર એવું કહી શકાય ફિઝિકલ હેલ્થ નહીં, પણ મેન્ટલી હેલ્થ વિશેની પણ જાણકારી અહીંયા બાળકોને આપવામાં આવશે. આશિષજી, એટ ધી એન્ડ એઝ અ ન્યુટ્રિશન આપ તમામ જે દર્શક મિત્રો છે એમને એક બેલેન્સ ડાયટ અને તેની સાથે જ પોષણક્ષમ આહાર નાનપણથી જ બાળકોને આપવો જોઈએ અને બાળકોને તેની ટેબલ્સ કે જે નાના બાળકો અવોઇડ કરતા હોય છે એની સાથે યોગા વ્યાયામને મહત્વ નથી આપવામાં આવતું. જ્યારે જો કે હમણાં તો વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન અંતર્ગત યોગ અને પ્રાણાયામને વધુ મહત્વ આપવામાં આવે છે, પરંતુ નાનપણથી જ તેના વિશે પણ લોકોને સમજમાં આવે અને તેની સાથે જ કેવા પ્રકારનું આહાર નાનપણથી લેવું જોઈએ તેના વિશે શું કહેશો આપ? ओके, तो सबसे पहले तो जो बैलेंस डाइट की बात कर रहे हैं ना, तो सबसे इम्पोर्टेंट चीज है कि आपको आपके सीजन के हिसाब से, इंडियन सीजन के हिसाब से सबसे पहले आपके बच्चों को फ्रूट्स और वेजिटेबल्स देना जरूरी है जी. हमारे यहाँ पे जनरली देखा गया है कि आप एप्पल ले लो या बनाना ले लो या आप कोई फ्रूट ले लो, वो आजकल 12 महीना मिलता है. आप कभी भी चले जाओ, आपको बनाना हर मंथ मिलेगा, आपको वाटर. लेकिन हमको ये देखना बहुत जरूरी है कि सीजन के हिसाब से हम जो फ्रूट दे रहे हैं क्या वो हमारे बच्चे के लिए हेल्दी है कि नहीं है. जी. तो हमको ये चूज करना जरूरी है कि जो सीजन चल रही है सबसे पहले वो सीजन के हिसाब से सारे फ्रूट्स उनको दिए जाए.
ग्रीन वेजिटेबल की जरूरत है, लेकिन ग्रीन वेजिटेबल अगर बच्चा नहीं खा रहा है तो हमारे किचन में हमारी मॉम इतनी तो एक्सपर्ट रहती हैं कि उसको किसी भी तरह से मैनिपुलेट करके कोई भी डिश बना के आप एक्चुअली वो जो न्यूट्रिएंट है वो बच्चे के पेट में जाए, उसके हेल्थ को इंप्रूव करे, उस हिसाब से उसको रिप्रेजेंट करना चाहिए। छोटे बच्चे हैं वो जरूर पेप्सी की भी डिमांड करेंगे, कोक की भी डिमांड करेंगे, पिज्जा भी खाने ले जाएंगे। आपको उनको रोकना नहीं है, लेकिन उनको ये एजुकेट करना जरूरी है कि वीक में हम एक दिन ये ले सकते हैं, लेकिन बाकी के 6 दिन हमको ऐसा खाना खाना है जो सात्विक એટલે खाना કે એક हो। મોટી જવાબદારી અહીંયા માતા પિતાની રહેશે કે તે લોકો ઘરેથી જ બાળકોને આના વિશેની સમજ આપે, જેથી કરીને આ જે મિશન છે, અભિયાન છે, તેને વધુ વેગ મળી શકે। અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે। સંદીપજી, આશીષજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ Thank you so ધન્યવાદ। much. થેન્ક યુ સો મચ। थैंक्स अ लॉट मैम। તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આજે વાત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધુ એક અભિયાનની, એક નવા મિશનની, કે જે અંતર્ગત નાના બાળકોને સમજાવવામાં આવશે તંદુરસ્તી વિશે મહત્વ અને તંદુરસ્તીના મહત્વ વિશેની જાણકારી આપવામાં આવશે, સાથે જ પોષણક્ષમ આહારનું જે મહત્વ છે તે તેમને નાનપણથી જ સમજાવવામાં આવશે, જેથી કરીને આવનારા દિવસોમાં, એટલે કે મોટા થઈને પણ કદાચ એવું કહી શકાય તેઓ ક્યાંય પાછા ના પડે ને તેની સાથે જ રમત ગમત ક્ષેત્રે પણ આપણને તંદુરસ્ત ખેલાડીઓ મળી શકે અને રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ પણ મળી શકે। 4 ડિસેમ્બરે તેની શરૂઆત થઈ રહી છે। નીરજ ચોપરા અમદાવાદ ખાતે આવેલ સંસ્કારધામમાં વિદ્યાર્થીઓની સાથે તેના વિશે વાર્તાલાપ કરીને તેની શરૂઆત કરી રહ્યા છે। તો ત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ। ફરીથી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।